નવરાત્રી એટલે ગુજરાતની ઓળખ અને નવરાત્રી એટલે ગુજરાતીઓનું પેશન. હવે ગણતરીના કલાકો બાકી છે. આયોજકો તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે તો તમે જોયું, પણ કેટલાક લોકો છે કે જે શાંત પાણીને ડોળવાના પણ પ્રયત્નો કરે છે. મોટા મોટા આયોજન થાય છે અને આવું જ એક આયોજન કઠવાડામાં થયું છે ને એના આયોજક જાણીતા લોક ગાયિકા ફરીદાબેન મીર છે અને એમના ભાઈ ચાંદ પરમાર છે. સવાલ એ છે કે જે હંમેશાથી માતાજીની સ્તુતિ કરતા આવે છે, ગરબા ગાતા આવે છે, જેમના ગરબાના તાલે આપણે થિરકતા આવ્યા છીએ, એમના આયોજન પર સવાલ કેમ? તો એનો જવાબ છે આ અહેવાલમાં. નવરાત્રીના આયોજન પર વિવાદ, હિન્દુ સંગઠને નોંધાવ્યો વિરોધ. નવરાત્રીના મહાપર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ગરબા આયોજકો તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. આ બધા વચ્ચે અમદાવાદમાં એક નવો જ વિવાદ શરૂ થયો છે. અમદાવાદના કઠવાડાના વસાણી ગ્રીન લોનમાં લઘુમતી સમાજના મીર પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરાયું છે, જેને લઈને કેટલાક વાદ વિવાદ શરૂ થયા છે. વિશ્વ હિન્દુ પરિષદે લઘુમતી સમાજના પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરતા વાંધો ઉઠાવ્યો. વસાણી ફાર્મ તો આપણા હિન્દુ સમાજનું છે, પણ જે ચાંદ પરમાર જે છે એ મુસ્લિમ હોવા છતાં એ ગરબામાં રસ કેમ લે છે એની પાછળના કારણો જુદા હોય છે. કમાણી તો એક જ હોય છે, પણ સાથે સાથે વિધર્મી એની અંદર બહુ મોટા લોકો આવે છે અને જે આ લવ જેહાદના બધા જે કિસ્સા બનતા હોય છે એના કારણે એવા સ્થાન ઉપર વસાણી સાહેબને પણ હું વિનંતી કરું છું કે આવા લોકોને ત્યાં આગળ ચાન્સ નહીં આપવો જોઈએ અને સરકારે પણ આવા લોકોને મંજૂરી નહીં આપવી જોઈએ. જેના પર મીર પરિવારે નિવેદન આપ્યું છે કે અમે વર્ષોથી ગરબાનું આયોજન કરીએ છીએ. ચાંદભાઈ પરમારે જણાવ્યું છે કે અમારી સાથે ઘણા હિન્દુ પરિવાર આયોજનમાં સામેલ છે, હું એકલો આયોજક નથી. હજી સુધી તો અમારી પાસે ના તો કોઈ કોલ કે ના તો કોઈ આવ્યું છે, બરાબર. કેમ કે અમે એક કલાકારથી એક બિલોંગ કરીએ છીએ. વર્ષોથી આજે ફરીદાબેન અને હું અમે એઝ એ આર્ટિસ્ટ તરીકે આજે ભજનો અને ગરબાઓનો આખું ગુજરાત જાણે છે કે એમાં તડબોર કરીએ છીએ, બરાબર. અને આજે ખુદની એક ઇવેન્ટ એની અંદર મારા એક પટેલ સમાજથી, ઠાકોર સમાજથી મારા સપોર્ટેડ પાર્ટનરમાં પણ છે. એવું બી નથી કે હું એકલો કરું છું, બટ આજે એક સારી બિગ ઇવેન્ટ લઈને અમે આવ્યા છે. તો અમારો અત્યાર સુધીનો તો કોઈ હાલ વિરોધ છે નહીં. હા, અધર જે વર્ષે જે કંઈ આવતું હોય અપડેટ, બરાબર છે, એમાં જનરલ કદાચ કર્યું હોય તો વાત બરાબર છે, પણ અમારું નામ લઈને કે મારા ગરબાના જે પ્રોપર મારા વસાણી ફાર્મનું લઈને કોઈએ વિરોધ નથી કર્યો આજ સુધી. તો આ વિવાદ પર લોક ગાયિકા ફરીદા મીર કહી રહ્યા છે કે ગરબામાં વિરોધ ન હોવો જોઈએ. હું છેલ્લા 26 વર્ષથી માતાજીના ગરબા કરું છું. વિરોધ થઈ રહ્યો હશે કદાચ માર્કેટમાં આ બધી વાતો, પણ મને પણ હવે આ કાલે તો પેલું નોરતું છે જગદંબાઓનું, પણ મારા સુધી, અમારા કોઈ પરિવાર સુધી પણ આ મેસેજ બી નથી અને કોઈ ફોન બી નથી અને અમારો કોઈ વિરોધ નથી કર્યો અત્યાર સુધી. કારણ કે કદાચ બધા જાણે બી છે કે હું તો વર્ષોથી ગાયોને બચાવવાનું કામ કરું છું, માતાજીના ગરબા ગાવાનું કામ કરું છું, ભજનો ગાઉં છું અને વર્ષોથી હું આમાં જ જોડાયેલી છું. અને હું તો વિરોધ જે કરતા હોય હું એનો વિરોધ કરું છું કે ભાઈ ગરબાઓનો વિરોધ ના થવો જોઈએ, ભજનોનો વિરોધ ના થવો જોઈએ, ભક્તિભાવનો વિરોધ કમસે કમ ના થવો જોઈએ. કેમ કે અમે સ્ટેજ ઉપર ગાઈએ છીએ તો રમી ઝૂમીને માતાજીને લાડ કરાવીએ છીએ, માતાજીના ગીતો ગાઈએ છીએ અને આ ધર્મને, સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરી રહ્યા છીએ અમે. તો આ વાદ વિવાદ વચ્ચે લોક ગાયિકા ફરીદા મીરે મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે તેવી માંગ પણ કરી છે. ગૌરક્ષા માટે જે હું કામ કરું છું, જેને લઈને મને ઘણી બધી તકલીફો પણ પડી છે અને હું તો દરેક હિન્દુ ભાઈઓને, મુસ્લિમ ભાઈઓને બધાને હું રિક્વેસ્ટ કરું છું કે ગાય છે એક અબોલ છે, માં છે, 33 કરોડ દેવતાનો એમાં વાસ છે, તો આપણે એમને બચાવવી આપણી ફરજ છે. જેને લઈને મને ઘણી બધા પ્રોબ્લેમો પણ થયા છે. તો જો વર્ષોથી હું આ કહેતી આવ્યું છું કે જાહેર ડાયરામાં પણ બોલું છું કે ભાઈ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવવો જોઈએ. જો એક આપણે હરણને મારીએ છીએ તો બહુ મોટો કેસ બને છે, મોરને મારીએ છીએ તો બહુ મોટો કેસ બને છે, કે રાષ્ટ્રીય પક્ષી તરીકે મોરને જો જાહેર કરવામાં આવે તો માની તો પૂજાઓ કરીને તમે કાર્યક્રમની આગળ શરૂઆત કરો છો, વ્રત ચાલુ કરો છો, ઉપવાસ ચાલુ કરો છો ગૌ માતાની પૂજા કરીને, તો કમસે કમ એને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે આપણે બધાને ખૂબ આગળ આવવું જોઈએ. હાલ તો મીર પરિવારના ગરબાના આયોજનને કેટલાક હિન્દુ સંગઠનોએ વિરોધના સૂર રેલાવ્યા છે, પરંતુ મીર આશ્વસ્ત છે કે તેમના આયોજનને લઈને કોઈને કશો વાંધો ન હોઈ શકે. જોકે મીર પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી ગરબાનું આયોજન કરતું આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.